હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો ફરીથી તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં. ને આજે હું સેન્સબરી જાઉં શોપિંગ કરવા માટે. ને અત્યારે વાગ્યા છે 12:30 બપોરના. આજે ઘઉંનો લોટ લેવા જાઉં. હું બીજો હવે પાછો ચાલુ કર્યો છે. પહેલો તો એ બરાબર લાગતો નહોતો, એમાં બધું મિક્સમાં હતો એટલે રોટલી સારી બનતી નથી, ખાવામાં પણ ટેસ્ટ નહોતો. હેલો ફ્રેન્ડ, અમે પૂગી આવ્યા સેન્સબરી. હવે ટોલી કાઢી લઈ જોતી. તમે શોપિંગ કરવાના છો અહીંયા? હા, અમે શોપિંગ કરવાના તો છે. તમે એક કામ કરશો, શું? મારા છે ને કાર્ડમાં 55p છે, હા, તમે યુઝ કરી લેશો? ઓકે, તમારે અમારી સાથે આવવું પડશે. ચાલો, પણ તમે મને 55 આપી દો, હું તમને કાર્ડ આપી દઉં. કેટલા? 50? જો હું તમને બતાવું, કશું ખરાબ નથી. હા, ચાલો, તમે ટોલી લઈ લીધી છે. મારું થઈ ગયું શોપિંગ. એવું છે? તમે કરી લીધું શોપિંગ? હા. 50 બાકી છે. હવે અમે જઈએ અને આંટી મળ્યા છે, એમને છે ને શોપિંગ કરી લીધું. એમને 55pની કાર્ડમાં વધ્યા છે કે અમને કે તમે કરી લો, તમે મને આપી દો. હવે અમે જઈએ અંદર. સમજી લો. હવે જાય છે આંટી, સમજાવે છે ને જોતું ને. આ છે બધા કપડાં. અહીંયા છે રેસ્ટોરન્ટ, અંદર જમવું હોય તો અહીંયા જમી લેવાનું. આ બાજુ આ છે બધા ઓરેન્જ. આ પાઉનર છે કે ડોટો? બીજા લાગે છે, ક્યાંક કેમિકલ લાગે છે. પાઉનર નહીં હોય. અમારા જ્યોતિબેન શોપિંગ કરવા આવ્યા છે મારી સાથે આજે. હાય જ્યોતુ. આજે બહુ જ પવન છે ને એટલે બેનું બધું પહેરી લીધું. ઠંડી લાગે છે. આ છે લાલ બટેટા, આ છે વ્હાઈટ, આ છે નાની નાની કોબી. જોઈ શકો છો, આવી રીતના કોબીનું શાક બનાવવાવાળા લઈ જતા હશે. પછી આ છે સ્વીટ કોર્ન, અલગ 90 એક પેકેટ આવે કોબીનું. કેટલું મસ્ત દેખાય છે, નાની નાની કોબી. પછી આ છે ઇન્ડિયાના એરડા. જો ઇન્ડિયન એરડા પણ મળે છે ને, આનું શાક બને. આપણે સંભારો બનાવતો. આ એનાથી નાના છે. આ એના કરતાં મોટા. જો સાઈઝ પણ તમને હું બતાવું છે. નાના મોટા ગળ. આ છે બીન્સ, મેશ પોટેટો. આ છે મેશ પોટેટો. પછી આ ગાજર, એ પણ પોટેટોસ છે. હા, એવું છે. આ છે પીઝાના રોટલા. આવી રીતના રોટલો મૂકી દેવાનો હવનમાં. પીઝો બનીને એકદમ રેડી થઈ જાય. આ બધા પીઝા છે. ચાલો, તમે લોટના સેક્શનમાં આવી ગયા છે. અહીંયા છે લોટ. જો તું પકડી લઈ જતી મોબાઈલ. હવે અમે આ લોટ 2 લઈ લે. હા, 2 લઈ લે. 5 કિલો છે ને. અમે લોટ લઈ લીધો. જો તું બતાવી લોટ. આપણે કી લોટ ખાઈએ છીએ. આ છે તમે તારી મમ્મી તમે આ મને આપ્યો ને, મૂકી દે. બીજો એક લઈ લે. નેક્ટા કાર્ડ હોય તો 6 પાઉન્ડની 75pની. એ બીજો પણ લઈ લઈએ. 2 લઈ લઈએ. ચાલો, હવે ઓઇલની લાઈનમાં આવી ગયા છે. ઓઇલ જોઈએ કેટલું છે. અહીંયા તો ઓઇલ પણ નથી. કાં છે ઓઇલ? અહીંયા શું છે? સીબડાને તો શું છે? શું લખ્યું છે? ઓગોરકી કના આ બધી આથાણા છે. સ્પેશિયાલિટી બધી ખાધીશ આજે જૂના કરમદા નથી. બીજું કંઈક છે. આ શું છે? મશરૂમ છે. આ બધી ફેમસ છે ને બધા. મોટું લઈ લે. તારે મોટું લેવું તો અંદરથી લે. 2 લઈશ. તું પણ મારા જેમ કરે છે. આગળ હોય એ ન લે, પાછળનું હોય ને એ લેવા જાય. આ કેવું છે? ચોકલેટ વાળું કારું બ્લેક. વોશિંગ મશીનની જોઈ શકો છો.
છે 1 પાઉન્ડ વધે. આ છે એરિયલ, આ પણ યુઝ કરી શકે દવામાં. પછી આ છે ફેરી છે ને, બધી અલગ અલગ. પેલી દવા લઈ ગઈ મેં ખબર ઘરમાં સાફ કરવા માટે. આ દવા છે ને આપણા ઘરમાં કંઈ બ્લેક થઈ ગયું હોય ને તો તમારે આ દવા યુઝ કરવાની. પહેલાં છાંટીને 5 મિનિટ રહેવા દેવાની, પછી લૂસી નાખો ને તો એકદમ ક્લીન થઈ જાય. તમારે પણ તમારા ઘરમાં આવી રીતના થતું હોય તો જેને પણ થતું હોય તો આ સ્ક્રીનશોટ લઈ લો, તો તમે પણ આ દવા યુઝ કરી શકો. સેન્સબરીમાં મળે છે, બીજે કાંઈ નથી મળતી. પ્રાઇસ પણ છે અહીંયા જોઈ શકો છો, 4.5 પાઉન્ડ. આ છે બધી ચોકલેટનું સેક્શન છે, જોઈ શકો છો. આવી રીતના બધી ચોકલેટ છે. પછી આમાં પણ ચોકલેટ છે, આમાં આવી રીતના છે બધી. પછી આ બીજી પણ છે, આમાંય ચોકલેટ છે, એમાં આવી રીતના નીકળે આવી ચોકલેટ. આ ચોકલેટ બહુ મસ્ત આવે, જેને ન ખાધી હોય તો એકવાર ટ્રાય કરજો આ ચોકલેટ. રફેલો બહુ મસ્ત આ ચોકલેટ આવે. આમાં મિક્સમાં છે 3, એક આરે 3 આવી જાય. લઈને ચપટ. ચાલો તો હવે લઈ લઈએ દૂધ. આ છે બધા દૂધ. જો તો 2 મૂકતો મારા દૂધ મોટા 2 દૂધ મૂકી દે. અરી સાઈડે મૂક, ડેટ જોજે પેલા. બોલી સાઈડે મૂક, પરેથી ડેટ જોજે પેલા. હા, તારીખ જોજે. હા, એ 2 મૂકી દે. એક કેટલા લીટરનું છે? આ મૂકી દે 2. પછી બહુ વાર છે, 10 તારીખની. તાર લેવાનું છે? કઈ વિટામિન સીમાં આ બ્રેડ સારા આવે, ઘઉંના આવે. ખાવાનું મજા આવે. લોકો ખોલીને જોઈ લે, ખોલીને ખાઈ લે તો કેવું લાગે. એ તો એટલે આપણે પછી બહાર દેવું કાર્ડ. ખાઈ લઈને એક બટકો. તમે કી ખાવ? ચાલો તો ડીલ કરાવી લઈએ. થઈ ગયું અમારું શોપિંગ. ચાલો, અમારું જ્યોતિબેન ડીલ કરે છે. વિડીયો ચાલુ કર્યું ને કાકો લગી થઈ ગયું. ઓકે, પૈસા ભરી ને. પિન તો દો. થઈ ગયા. કેવા લાકડા છે? બાર્બીક્યુ માટે લાકડા. એ પ્રાઇસ શું છે? 8 પાઉન્ડ એક પેટીના. પછી અહીંયા છે ચોખા. પછી અહીંયા છે તેલ કેટલાનું છે? 6 પાઉન્ડનું હતું. 6 પાઉન્ડનું તેલ. આ છે ચોખા. હા, હેલો ફ્રેન્ડ, હવે અમે બધું શોપિંગ કરી લીધું. જોઈ લઈશું કેટલું શોપિંગ કર્યું મેં. જો રૂપાણીનું ઘરે જવાનું છે. એક કે બેગ લાવીશ? મારી બેગ અમે શું તો કરી થોડું આપી દઈએ નકર બધું ઉભાડો થઈ જાય. આ ટ્રોલી મૂકી દઈએ ફટાફટ. ચાલો ને પછી ટ્રોલી મૂકે પછી બતાવીએ. ચાલો તો અહીંયા છે નદી. જો આખી જામ ફરીશ નદી. એમાં છે ડગ. બોટે ચાલુ છે. જો કેટલો મસ્ત વ્યૂ આવે છે.
આ પણ બોટ અહીં છે, આમ સીધી રીતે હાલ્યું જ જવાનું. આખો રે કાંક ઓલો આવે જો કેટલા મસ્ત મજાના ડગ. એમાં કાંઈ અમે લાવ્યા નથી, અહીં નાખવાનો એલાઉટ નથી, એટલે ખાવા માટે હવે પણ કંઈ નથી ખાવાનું બિચારા. ચાલો હવે અમે જઈએ ઘરે. તો ચાલો હવે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. જો અહીંયા આવે છે, જય વા.